નિયમનું ઉલ્લંઘન ન થાય એ રીતે મેકજો ગાડી. અમારા નવા વિડીયોમાં આજે સ્વાગત છે. તો આજે અમે આવ્યા છીએ બગડાણા. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અને મારી સાથે જો બીજા યુટ્યુબર છે અમે બંને આવ્યા છીએ. તો અત્યારે તો અમે પાર્કિંગમાં છીએ. તો વિડીયો બને કેમ કે અત્યારે જોવો તમે પબ્લિક તો બહુ હજી તો બધું આવે છે કેમ કે જે આરતીનો ટાઈમ થાય છે અત્યારે અમે છીએ પાર્કિંગમાં. તો હાલો વિડીયો તમને બધું બગડાણા બતાવું. મિત્રો અમે આવી ગયા છીએ બગડાણા. તો બગડાણા તમે જોવો તો કેવું સરસ મજાનું અત્યારે બધું ઓલું છે કેમ કે અત્યારે તો આરતીનો ટાઈમ થઈ ગયેલો છે કેમ કે અત્યારે ઘણા બધા પબ્લિકો બધી આવે છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે કેવો સરસ મજાનો નજારો છે. અને હાલો તમને જે મંદિરમાં જઈએ એ પહેલાં તમને બધું બતાવીએ. તો તમને બાબા સીતાનું દર્શન કરાવીએ. તો તમે વિડીયોમાં બિના રહેજો. અહીંયા મંદિરની સામે તમને ફ્રી જે ચપ્પલ મૂકવાની સુવિધા છે મ્યુઝિક પ્લાન. તો એમાં અમે અત્યારે બધું મૂકીએ છીએ. તો હાલો અમે જે ફ્રીમાં સેવા આપે જે બૂટ ચપ્પલ એ મૂકવામાં આવે છે. તો સીતારામ જો આ બધા ફ્રી સેવા આપે છે. મિત્રો આપણે ચપ્પલ મૂકી દીધા છે. તો આપણે એ ભાઈ પાસે ટોકન લઈ લીધી. તો તમે 78 છે. તો આપણે વળતે ઘરે તમને બતાવીશું. મિત્રો આપણે ફાઇનલી જઈએ છીએ બાબા સીતાનું દર્શન કરવા. આપણે ગેટની અંદર ગળી ગયા છીએ. તો તમે અત્યારે જુઓ તો અત્યારે ઘણું બધું પબ્લિક બેઠું છે. અને તમે જુઓ ત્યારબાદ આજુબાજુ જુઓ કેમ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો ફાઇનલી હવે અમે જઈએ છીએ મંદિરની અંદર કેમ કે અમે થોડુંક ફોટાનું બોટાને એવું તો ઘણું બધું પાડ્યું છે. પણ હજી અત્યારે એમાં એવું છે કે આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો આ જુઓ તમે આ મંદિર બાજુમાં એટલે હતું કેમ કે હવે તમને અમારે કાંઈક રસોડે જવાનું છે કેમ કે હજી બહુ વાર લાગશે હજી. તો નજારો તમે જુઓ કેવા સરસ મજાના પક્ષી ઉડે. કેમ કે મિત્રો અંદર વાતાવરણ બનાવ્યું હતું એટલા માટે તમને બતાવી ન શકતો. તો અત્યારે તો અમે જે દર્શન તો કરી લીધા છે હાલ. તો આ તમને મંદિરની અંદરનું બધું બતાવીએ છીએ કેમ કે એટલો બધો તો ટાઈમ એટલો બધો તો નથી. અહીંયા ઉપર રામજી મંદિર આવેલું છે. અત્યારે મિત્રો આરતી થઈ છે એટલે બધા અમે ખાલી કરાવી છે. તો અમે જઈએ છીએ નીચે. જય બજરંગ. બગડાણા તો અમે આરતીમાં 5-10 મિનિટ બેઠા છીએ પણ ના તમને વિડીયો ઉતારવાનો નહીં એના માટે સોરી કેમ કે અત્યારે અમે જઈએ છીએ બગડાણા આપણે ભવ્ય રસોડે જે બહુ વખણાય છે બગડાણામાં. તો આપણે જો અત્યારે એના રસોડે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે આ બેસનનો લોટ છે. તો અહીંયા જો તમે થપ્પા મારેલા છે. તો અહીંયા તેલનું ઓલું પણ છે અને ગાંઠિયા બનાવવાનું મશીન પણ છે. તો મિત્રો અમારે થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે આરતીમાં બેઠો હતા એટલે બધા રસોડાના અત્યારે કોઈ છે તો નહીં કેમ કે અહીંયા જુઓ તમે રોટલી બને છે જે અહીંયા તાવો છે. તો તમે જોઈ શકો ટીપણા છે. ટીપણની અંદર રોટલી પણ છે જે અહીંયા બને છે. મિત્રો આ છે લાડવાનું મશીન છે જે આપણે આમાંથી સુરમું થાય છે અહીંથી બને છે. ત્યારબાદ અહીંયા તમે જુઓ તો ગ્રેવી મશીન છે. પછી અલગ અલગ બધી ગરમ મસાલો છે. તો તમે જુઓ કેમ કે મિત્રો અત્યારે તો કોઈ નથી કેમ કે અત્યારે બધા બધા ધરાઈ જશે કે નહીં આરતીને એવું થાય છે. તો અત્યારે તો ન્યા છે બધા. તો અમે તમને બહુ બતાવી તો નહીં ઈચ્છી. મોટા મોટા ટોપ જુઓ તમે જે બધી રસોઈ આમાં બને છે અને એ પણ બધું 8 વિના ભૂખાથી બને છે. અને ત્યારબાદ તમે જુઓ તો ઘણી સુવિધા થઈ ગઈ છે આપણે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી ખીચડી છે. ત્યારબાદ બધા અલગ અલગ ટોપમાં કઢી છે, શાક છે વગેરે છે. એ બધું તમે જુઓ અને હજી તો કંઈ આવ્યું નથી. તો મિત્રો તમે જોઈ શકો છો ગાંઠિયા છે. ત્યારબાદ અહીંયા તમને ટોપમાં હું તમને શાક દેખાડું છું. તો તમે જુઓ અત્યારે ટોપથી ઢાંકેલા કેમ કે અત્યારે કઢી છે. તો કઢી સરસ મજાની છે. તો તમે જુઓ એક જગ્યાએ ઉપર આજે
મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હજી તમને બુદ્ધાનું ઘણું બધું બતાવવાનું બાકી હતું પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખ્યું છે, કેમ કે અત્યારે બહુ ઘણું બધું બતાવવાનું હતું. લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.